જે હત્યારાઓ છે એ લોકોને એને સમયે પકડી અને 24 કલાકની અંદર ફાંસીએ લટકાવી દેવા જોઈએ એવો એક ઉદાહરણ, એક દાખલો આપવો જોઈએ, જેથી કરી અને સૈનિકોના પરિવારને ન્યાય મળે અને પબ્લિકને એક વિશ્વાસ થાય કે હા, સરકારે ખરેખર આ હત્યારાને સજા કરી, ફાંસી આપી, અમને એક ન્યાય આપ્યો છે। તો અમારી મીડિયાના માધ્યમથી ખાલી એક જ અરજી છે કે સરકાર આના ઉપર તરત કડક કાર્યવાહી કરે અને જે પણ હત્યારાઓ આમાં સામેલ છે, સાજિશ રચી છે, એમને તરત જ ફાંસી આપવી જોઈએ। બસ એ જ અમારી માંગ છે। તમારા મીડિયાનો ખૂબ ખૂબ મારો આભાર। બરાબર, તમે અમને આ હાજરી આપી, અમારા વતીથી સમય ફાળવ્યો અને મારા છોકરાને સખતમાં સખત ન્યાય મળે અને મારા છોકરાને એમ કે કુખ્યાત ગુના વગર મારી નાખવામાં આવ્યો છે ને અને એનો કોઈ ન્યાય મળતો નથી। 2 મહિના થયા છતાંય તો અમને એવો ન્યાય મળવો જોઈએ અને બીજા પણ ગુનેગાર સંડોવાયેલા એ પણ પકડવા જોઈએ કે દીકરાને જલ્દીથી ન્યાય મળે, એ પરિવારને જલ્દીથી ન્યાય મળે અને આરોપીને સખતમાંની સખત સજા થાય એ આ પરિવારની, આ સમાજની અને સર્વ સમાજની અને એવી અમારી માગણી છે। તો જલ્દીમાં જલ્દી ચાર્જશીટ રજૂ થાય અને ગુનેગારને કડકમાંની કડક, સખતમાંની સખત સજા થાય એ જ અમારી માગણી અને લાગણી છે। સરકાર પર અમને ભરોસો છે અને રાજસ્થાન સરકારને પણ આ મીડિયાના માધ્યમથી વિનંતી છે